તો આ ક્લાસ મજાનું જો આપણે ભરથું બનીને થઈ ગયું કમ્પ્લીટ. કોથમરી નાખી દીધી છે ભરથું. રામ રામ, જય માતાજી બધાને. અને કેમ છો બધા યુટ્યુબ ફેમિલી? મજામાં ને? અત્યારે વાગ્યા કેટલા ખબર નહીં, પણ જો આટલો દી છે ખાલી. અને રજકા બજકા જો વાગી. રામ રામ, જય માતાજી બધાને. હાન પડી ગઈ છે. હાન પડવા આવી ટાઈમ થોડોક વહેલો હતો, થોડુંક મોડું થઈ ગયું છે. મોડું થઈ જાય અંધાર. એવું ઓલા ઘોડે બોલે ઓલે કેમ કઈક સમજાવવાનું હોય કાયદેસર એવી રીતે બોલે. ઝડપમાં બોલે ન સમજાય એટલે મેં કીધું સમજાય ને ઘોડ બોલે. તને ખબર હતા આવડા ખેતી વાળા છે, હાવ સાદું બોલે છે. સાદું બોલવાનું હોય, આપણે કઈ એનો પેતરા ન કરવાનો હોય. કાલું કાલું ન બોલે. આટલો રજકો અત્યારે વાઈટો હવે આટલો વાઈટો હતો બરાબર. હા ને હવે થોડું વાટવાનું થયું રજકો. અને એક ને ટાંગે વાળા એક ઘડી વળી કે ટાંગો દુખે ટાંગો. આજે દવા લેવા જઈએ એમાં જો આ વિડીયો અત્યારે મોડો ચાલુ થયો. દવા લેવા જઈએ તો અહીંયા કાંઈ નહોતું મેં શૂટિંગ કર્યું, કારણ કે અહીંયા દેશી વૈદ કોઈ હે એટલે જઈએ દવા લેવા. દવા લઈ 10 દિન આપી પીસ એટલે નહીં હંકું આવી જાય છે. મને થાય એ મૂળા પેટમાં પેલા ગેસ વાયુ ને એવું થાય ને એમાંથી ના તકલીફ સ્નાયુની થાય. સ્નાયુ પછી તમારે એમ પૂછ જવાનું કે ખાવાનું શું મારે એટલું ન પૂછ. બટાકાનું શાક એક નથી ખાવું, બીજું બધું ખાવાનું. બીજું એ કે બટાકાનું શાક જ તમને થાય છે કે બાકી બીજું હા કઢી બટી ખાવતા ને બધી ખાવાની છે. એમ કે બનાવી કઢી બનાવવા થાય ને કઢી તો હારી હા હાલે. ટાંગા કંટારો લેવડાવ્યા. દવાઈ હોય ને ઘર જ દવાખાનું ઘરે હોય એટલી ટીકડીઓ જ્યાં જોવે ને ટીકડી બીજી વાત જ નહીં. મારે તો હેલ્પ હોય એટલે આપણે મારે દવા લેવા જવી પડે. ઘરનું દવાખાનું નાખવું એવું લાગે. ઘરનું દવાખાનું હોય તો વાંધો ન આવે ને. દવાખાનું કરે ન કારણ કે કેસ ના ન દેવા પડે, દવા ના થાય જ. એ તો કે કપાણ વાત કેસ નહીં દેવા પડે ને દવા નહીં દેવા પડે. ઘરે હોય ને કઈ વાંધો ન હોય તેને ક્યાં કોઈને દવાના પૈસા દેવા જવું પડે? શરીરમાં કોઈને કઈ વાંધો ન હોય ત્યાં કોઈને જવું જ ન છે. એટલે એવું છે. હાલો ઘરે ઘણું કામ બાકી હોય. ઉભા વાતો ગાડી અત્યારનું એવું કઈ સારું આવશે આવું બધું. વજન મને લાગે કે તમને લાગતું નથી. ગામડાની સાંજ છે આવી સુપર મસ્ત મજાની. અત્યારે જો અમારે લસણ ના કોથમીર તૈયાર હોય એટલે કોથમીર લેવાની મોન હાટો એ મોટે લઈ આવજો. આપણે આ ઝીણી નથી લેવી. ક્યાં ને અહીંયા કણે જો મેથી વાવી હતી જેમાં એક પાણ પાવાની જરૂર તે માંડ હરખી ઉગશે. કારણ કે મોયલી વાવી હતી તો ઉગી નથી. આ ઉગી જાય તો પાણ પાય તો રહીએ નથી નહીં. બસ જો બાય ધોરી નીંદી નાખ કે તે નહીં ના હો જીરામ નીંદી હતી. મોટું ખાડ લીધું જેટલું બાકી હતું ને એટલું લઈ વઈ જાય. હાલો આ ફરી નીંદું એટલું ખાડ વીગું. એમાં ખાતરના પાણી જડી જાય ને એટલે ખાડમાં કઈ ખામી ન રહી. ખામી રહે ને ઘા આવા પોસા થઈ જાય. કાંઈ નહીં હાલો સારું વાંધો નહીં હાલો. હાજી હવા વગરની સાયકલ હાકે ઓલી હવા વાળી છે એ નથી થાકતી ને હવા વગરની હાકે. શું હાલે? જય માતાજી. ઝડપે બોલતો. રામ રામ જય માતાજી. રામ રામ જય માતાજી બધાને. હા એમ ઝડપે બોલે. ટાટું બોલીને હું કાંઈ ન વરે. ટાટું તમે બોલો છો. ના રે ને કાંઈ અમે સાયકલ બધા આખવા માંડ્યા હતા. અને દેવાંશી આવી ગઈ છે. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. આ પપ્પા હમણે રહીને જે ફદોડી ફરાવીને ત્યાં સકર આવવા માંડ્યા. નો ફેરવાય એટલી બધી ફેરવાય કોઈ દી ફેરવી હતી. નો ફેરવાય. હવા વગર ની હાકે હવા વગર ની. કૃષ્ણ કેમ પા જવાનું લે હાલે શું છે કઈ શું એમ કાકા ના ભાઈ ના શું શું પેલા એ ઓલો શેડો જાય ને હોય એ કીએ બલુંગ હોય. શું હોય? બલુંગ હોય. લોકેટ શું કહેવાય? બલુંગ. આવડે ખરી પણ હવા વગર ની હાલે થોડી. આવરી ભાગે આપણે લઈ જાવ અહીંયા ન જાય બીજી ભાગે.
આવા વગરની એને તો આવડે જ નહીં. હું સર્વિસ કરી તારી થોડીક સર્વિસ કરવાની જરૂર હમણે કીધું સર્વિસ કરી નથી ને એટલે સાયકલ ની થઈ જાય પહેલા ની કરી નાખશે બરાબર બે ભાઈ બંધ એકદમ સર્વિસ કરી નાખે ને એટલે પછી થોડોક ટાઈમ ઉપાધિ નહીં. હા થોડાક દી સર્વિસ થઈ જતી હોય ને તો વાંધો ન આવે. હા મંડો આખો હાલો કેતો ખૈર ને અમારે જવું કેતો જો ડાયરેક્ટ વાંહેલો વહેલા જવું શું થાય એ ટાઈપની બ્રેક છે ડિસ્ક બ્રેક છે ને એટલે એમ ટાઈટ હોય બાપા ટાઈટ આજકાલ કરતા થોડીક પડશે વાદળા જરાક હરવા થઈ ગયા ને ટાઈટ પડે તો જ સારું મોલ બોલ તો જ સારા થાય ને થોડાક સારું ખામી થઈ જાય છેલ્લે ખામી રહી જાય પાકમાં ટુવાલ ઉઠીને બેઠા એ તો નહીં ગલી જાય છે હમણાં ટાઈટ ની જરૂર છે. નાખું તાણ બહુ પડી જાય ને એટલે નથી નાખું ટાઈટ પડે તો ઓલા પાણી નાખશું જો એ તો એવું લાગશે તો પાણી ફરીને પાવન થાય તે જ નાખી દઈશું વાર શું લાગે અજફાઈ જ નથી નાખવું પાણી વચ્ચે જટ આવશે તો નાખી દઈશું નેણ નખાઈ જાય લીલી અહીંયા શું કરે અમાર મોહનભાઈ હે તાપો હો તો શેનું પડતું પાય તો જામવું પડશે ને રીંગણાનો ઓરો હે આખો પડતું દેશી પાછળ રીંગણાનું પડતું બનાવવાનું નહીં સારું આવડે હો તો આમાં જો રીંગણા નાખી દીધા હે ને કેટલા 3 એ 3 જ બહુ કીએ કા કઈક કાઠિયું પાઠા નાખાય ને કઈક સાણા નાખે એટલે આ ગ્લાસ મજાના સડી જાય ગેસ ઉપર શેડવીને તો આના જેવા મીઠા ન થાય પઠામાં શેકેલા એક ગ્લાસ મજા આવે મીઠા એટલે આજ ઓરાની જમાવટ છે એમ શેકી વારો હાલો એક ગ્લાસ મજાના શેકીને પછી ઇન પર લેતા આવજો ત્યાં સુધીમાં આપણે બીજું બધું સુધારીને એવું બધું કરી શું કા કર્યું બાકસ આમાં રીંગણાના ઓરા થાય છે કેવા ના ચાવી હાલો શેકા જેલ લેતા આવજો જો બનાવવાનું છે રીંગણાનું ભરથું અને ઘઉંની રોટલી બાજરાના રોટલા ને બધું બનાવવાનું છે તો પાછો રોટલાની તૈયારી થાય છે અને અહીંયા ભરથાની બધી કોઈ ડુંગળી કોઈ કોથમરી મોહન મોરે ડુંગળી મોરું ટમેટું કોઈ મરચું ને એવું થોડું બધું મોયરું હોય ને કારણ કે અત્યારે તો ઘરની વાડીમાં જોઈએ એવું થોડું બધું શાકમાં નાખેલું એટલે પડતું બને એક ગ્લાસ મજાનું અંધારું થઈ જાય પછી દેખાય નહીં એટલે કે રંજવાર હોય ને શેકાઈ જાય ને રીંગણા કાંઈ સુધારી વાર આપણે સાઈડમાં રોટલા થઈ જાય કીધું મોહન ને કીધું હાલ આપણે બે બાપ દીકરો થોડીક મહેનત કરાવી એટલે કંઈક સારું પડતું બને નકર પછી કાયો કા બનાવીમાં તો જામે નહીં ને રીંગણા જો શેકાઈ ગયા છે ને મોહન લાવ્યો શાકેત ફોલે ગરમ લાગે મોહન
બહુ ગરમ લાગે બહુ ગરમ છે એમને. ડૂટી હળદી જાય ને અને અમારે દેવાંશી રહે ને જો રીંગણા ને ડેટિયા હોય ને ઈ ખાય. કાં દેવાંશી બોલાય રીંગણા ખાવા આવી ને એને પપ્પા બેઠી તે બોલાય આવી હે બાય બોલાવા આવી ગયા જો. હા મંડો ફોલવા અને ડેટિયા દેવાંશી ને દિયો એટલે ખાય. તારે ડૂટિયા ખાવા ડૂટીઓ તો એક જ છે. રીંગણા ફોલે અને અહીંયા જો આપણે આમાં છે લીલી ડુંગળી, આમાં છે ટમેટા, આમાં છે મરચાંની કટકી અને આમાં છે કોથમીર. બધું ઘરનું જ છે અત્યારે તો. એ જો રીંગણા ફોલીને મોહન આ રીતના કટ કરી અંદર હું હરી નાખી મોહન હરી નાખે એટલે જટ ચડે. કાં આવું હાટીકડું નાખે ને ફૂટે નહીં ફૂટે નહીં ને જલ્દી જલ્દી ચડે. આમાં હોતા છે એટલે આવી રીતે ખમણીને કરી નાખે એક ગ્લાસ મજાનું સુંદો. એ દેવાંશી ને દઈ દેવા. ઠરી ગયેલું ગરમ નથી ને હોય નહીં આમાં કડીક મૂકી કડીક ગરમ હે દેવાંશી પછી ખાઈ જાવ. ગરમ હે ગરમ. હા ઠરી જાય જો ને તુવાડા નીકળે આ માથે પગ બેસમાં તુવાડા નીકળે ને ફોલી વૈરું બેટી બે જાય હમણાં થઈ જઈશ કમ્પ્લીટ. રોટલા લગભગ ખાઈ નહીં રહેતા તો ઈ થઈ ગયું. રોટલા થઈ જાય બાજરાના રોટલા થતા લાગે. પાય પાય રોટલા કીધા તો બાજરાના બાજરાના રોટલા ને રીંગણાનું ભરથું હે ના ના દૂધ છાશ જામો જામો અસલ ગામડાનો ખોરાક. આવું ખાવાનું એટલે શિયાળાનું રીંગણા ભરતું બહુ કરીને ખાય. શિયાળાનું ઉનાળાનું ન ખાય કઈ. પછી ન ખાય તડકા હોય ને બહુ પડે એટલે માણા ઓછા ખાય. શિયાળાનું હાલે. શિયાળાનું ટાઈટ નું સારું ખાય જ માણા. અને વાડીના હોય ને તો વાડી વાળા તો ખાય. આવું બધું જો હાલે છે કાંઈ છે કામ એક સાથે બધાય મંડાઈ પડે હમણાં થઈ જાય કમ્પ્લીટ. મોહન કાકાના હે તારા પપ્પા આયા દેવાંશી પપ્પા મોટરસાઇકલ ના આયા કામે કાંક કે મારા પપ્પા આયા ઓળખી જાય ત્યાં મોટરસાઇકલ નો અવાજ ઓળખી જાય. મોટરસાઇકલ નો હોય તો બહુ હારું હમ તોય કેટલું થઈ જાય છે એટલું આ વસ્તુ જેટલું નાખી থাকে ઈ આ ખાઈ જાય છે ઈ દેશી ખાઈ જાય છે. અરે એ ડેટિયા ખાઈ જાય વારે કેમ કા દે હવે તો દે ઠરી ગયું બિચારીને ખાવા દે દે મોહન નું ઠરી ગયેલું મોયલું હતું ઈ દે દે એટલે મોયલું ખાય. કયું છે આ કઈરેલા બેટકા મોયલું ભાઈ અલે ઠરી ગયેલું ખા દેને બિસાલે ઈ ઠરી ગયું હોયા ખાઈ જો ખા 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 હું ગરમ નથી ખા હજી તું ખા આ ગરમ એને એમ કે ગરમ છે એટલે દેવી. મીઠું લાવતા મારા રોટલો બીક લાગે. આપણે જો તેલ મૂકી દીધું મારી મમ્મી અને ડુંગળી નાખી દીધી ભરતું બનાવવા હાલું બીજું બધું જો સુધરાઈને મૂકી દીધું છે. અંદુ વઘાર કરવાનો છે અંદુ ચૂલા માથે ભરતું બનાવવાનું. હા ને બનાવી ડુંગળી ખડી શેકા દે લીલી એટલે જાજી વાર નહીં લાગે ઓલી હોય ને તો જાજી વાર લાગે. અને હવે જો વઘાર કરવા હા ટમેટા અને મરચાં બધું નાખી દીધું. હળદર નાખતા ફૂલી ગયા. એવું છે હળદર વગરનો કલર નો આવે. હા મેન વસ્તુ આ એક મીઠા વગર નો આવે. વઘાર હારો કરી વારીએ ને વઘાર હારો પાકી જાય પછી આપણે રીંગણું નાખવું સુધારેલું રીંગણ ઘડીક આપણે સડવા દઈએ. જો આપણે આ ઓલા શેકાતા રીંગણા એ ભરતું નાખી દે આમાં એટલે ભરતું બની જાય. વઘાર હરખી રીતનો મસ્તીનો પાકી ગયો એટલે હવે પછી ભરતું જ નાખવાનું રહે ને હા સુધારેલું આપણે અને આને વસ્તુ હશે એમાં હવે વાર ન લાગે. શાકમાં વાર લાગે પણ આમાં ન વાર લાગે. સડેલા જોઈએ રીંગણા નકર તો શેડવા રાખવું પડે. એક ગ્લાસ મજાનો ઊંડો બની જાય. ફેરવવું પડે ને હંધુની વસ્તુ ફેરવે એટલે કોથમરી હે ને ચૂલા ઉપર આપણે રાખીને નાખી દઈએ એટલે થોડી સડી જાય. ઘરની કોથમરી હોય એટલે જલ્દી કોથમરી હોય. આ એક ગ્લાસ મજાનું જો આપણે ભરથું બનીને થઈ ગયું કમ્પ્લીટ. કોથમરી નાખી દીધી છે ભરપૂર ને મસ્તીનું થઈ ગયું છે સ્વાદિષ્ટ. એટલે હાલો હવે વારું કરવા વી આવો બધાય ભરથુંમાં હે વારુંમાં. હાલો વારું કરવા આવી જાવ. જો રીંગણાનું ભરથું એક ગ્લાસ મજાનું બની ગયું છે અને આજકા પેથી દીધું છે.
આપણે કારણ કે ટેવ તો એવી જ છે, પીરસી દઈએ પછી જ ખાવાનું, આઈસે લઈને તો ખાવાનું ટેવ છે જ નહીં પેલી. બરોબર ને? બરોબર. દીધા વગરનું ખાય નહીં. હા, ને એમનો હાલો, પેલું હોય તો ખાવા આઈસે દ્યો, લઈને એમ ખાવાનું નહીં. ક્યારેક કોઈ ઘરે ન હોય ને તો ખાઈ લેવાનું. પપ્પાને પછી ખાવું પડે. હોય ત્યાં લગી ન ખાય. અને આમાં જો અંજય, મમ્મી, હું અને બા બધા અહીં બેઠા હે. બાપા ઘરમાં. ઘરમાં વાળું દીધી ટીવી જોવે, વાળું કરે બે કામ. મોહનભાઈ વિના કેમેરામેન કરી ખોટા કે નિશાળે વિજય ત્યારે તો લાલી તો હોય નહીં, પણ ઘરે હોય ત્યારે કેમેરામેન બનાવી દે કરી. તો હાલો, ઓમ હરખું આવે ને એટલે હાઈ ક્લાસ મજાનું દેશી ખાવાનું છે. રીંગણાનો ઓળો, બાજરીનો રોટલો ને ઘઉંની રોટલી ને આમાં છે ભગવાનની પ્રસાદી છે, બુંદી છે, છાશ ને એવું બધું છે. તો કારણ કે જાજુ તો આપણે નથી પડતું, થોડું થોડું ખાઈ, જાજુ ખાય તો પાછું શરીર ગેસ વાળું એ તો ટીકડી બીપી ગરમ થતું હોય ને હા, હળવું ગરમ નડે. પડે એટલે નડે. હવે માપે માપે ખવાય. ચાલો વાત કરવા આવી જાઓ, અને આપણે એની સાથે જ આપણો પૂરો કરવાનો થાય. કારણ કે લોકો લાંબો થઈ જાય ને એડિટિંગ બધું કામ હોય એટલા માટે. તો હાલો ફરી મળી એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને રામ રામ, જય માતાજી. બાય બાય.